રાજકોટના કોઠારિયા જંગલ વિસ્તારમાં આવેલ ગરીબ લોકોના ઝૂંપડાઓને તંત્ર દ્વારા નોટિસ પાઠવી ઝૂંપડપટ્ટીના લોકો સાથે રાજકોટ મહિલા કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। અમારી રજૂઆત છે કે રાજકોટ કોઠારિયા સર્વે નંબર 352 પૈકીની અંદર ખરાબાની અંદર સાવ જંગલ વિસ્તાર છે, ત્યાં ગરીબ અને નાના માણસોના 150 થી 200 કાચા મકાનો આવેલા છે। લગભગ 8 દિવસ પહેલાં રાજકોટ તાલુકા મામલતદારને નોટિસ આ લોકોને આપી છે કે આ ઝૂંપડા ખાલી કરી આપે અને એનું ડિમોલિશન કરવાનું છે। ત્યારે અમે એવી રજૂઆત વિસ્તારના રહીશોને સાથે રાખી અને અમે એવી રજૂઆત કલેક્ટરશ્રીને કરવા આવ્યા છીએ કે ગરીબોના ઝૂંપડા આ ભર ચોમાસે ન પાડવામાં આવે, આશરા વિનાના ન કરવામાં આવે અને આ સરકારને જો આ જંગલ વિસ્તારની અંદર જ્યાં લાઇટ કે પાણીની પણ સુવિધા નથી, આ લોકો દીવાના અજવાળે રોજ વાળું કરે છે એવી પરિસ્થિતિ છે, ત્યારે અમારી એવી રજૂઆત છે કે આ રાજકોટના અધિકારીઓ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે જે રાજકોટની અંદર ઘણી બધી એવી યુએલસીની ફાજલની જગ્યાઓ પડી છે, સરકારી ખરાબાઓ છે, જ્યાં સરકારી અને રાજકીય વગ ધરાવતા આગેવાનોની મિલીભગતને લીધે ઘણા બધા બિલ્ડિંગો બની ગયા છે, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર પણ કારખાના ઊભા થઈ ગયા છે। એ લોકોને કેમ આ સરકારને નજરમાં નથી આવતા ને ગમે ત્યારે જ્યારે હોય ત્યારે આવા ગરીબોના ઝૂંપડા જ નજરમાં આવે છે? તો અમારી એવી રજૂઆત છે કે જો પાડવી જ હોય તો પહેલાં આવી મોટી મોટી વગ ધરાવતી ખરેખર બિનકાયદેસર છે એ બિલ્ડિંગો પાડવામાં આવે અને પછી જ આ લોકોના ઝૂંપડા ઉપર નજર નાખવામાં આવે અને જો આ ઝૂંપડા પરાણે ફરજિયાતપણે પાડવાના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવશે અને આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યાએ પણ દેવામાં નહીં આવે તો આના પછીનું પણ અમારું આંદોલન અહીંયા ધરણાનું કે બીજું કોઈ જલદ હશે। અને સાથે સાથે એ પણ હું આ અધિકારીને અને કલેક્ટરશ્રીને કહેવા માગું છું કે ભારતીય બંધારણ મુજબ તમામ નાગરિકને, આ દેશના તમામ નાનામાં નાના નાગરિકને રોટી કપડાં અને મકાનનો અધિકાર છે, જે આ અધિકારીઓ છીનવવા માગે છે એ અમે નહીં થવા દઈએ। બસ આ અમારી રજૂઆત છે। આશરે 150 થી 250 જેટલા ઝૂંપડા છે, જે મેં રૂબરૂ જઈ અને ત્યાં તપાસ પણ કરેલી છે। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।